પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે। રેસના ચક્કરમાં નબીરાએ અકસ્માત સર્જ્યો હતો। નબીરા મંથન પટેલ સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો પણ દાખલ કરાયો છે। બેફામ લક્ઝરિયસ કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો। 150થી વધુની સ્પીડે કાર હંકારી તેણે અકસ્માત સર્જ્યો હતો। રેસના ચક્કરમાં મંથન પટેલે 3 વાહનો વચ્ચે અકસ્માત સર્જ્યો હતો। B6 અને BMW ની એરબેગ પણ ખુલી ગઈ હતી। એટલે વિચારો કે આ કેટલો ગંભીર અને ભયાનક અકસ્માત હશે। તો વેસુના VIP રોડ પર 3 જેટલા લાઇટ પોલને પણ નુકસાન પહોંચાડ્યું છે। મંથન પટેલ સાથે ઋષિ પટેલ પણ કારમાં સવાર હતો। YPD મેરેજ હોલમાં સગાઈમાં દારૂ પાર્ટી કરીને આ બંને મિત્રો જઈ રહ્યા હતા। પૂરપાટ ઝડપે રસ્તા ઉપર કાર હંકારી હતી, જેના CCTV ફૂટેજ સામે આવ્યા છે। અમેરિકાથી આવેલો મિત્ર દારૂની બોટલ લઈને આવ્યો હતો। અકસ્માત બાદ કારમાંથી દારૂની બોટલ પણ ગાયબ થઈ ગઈ। જેમાં રીતેશ પદમચંદ જૈન જેઓ અરિયન પાર્ક પર્વત પાટિયા ખાતે રહે છે, તેઓ તેમના મિત્રના ઘરે ફેમિલી સાથે એમની સ્વિફ્ટ ડિઝાયર ગાડી લઈને ગયેલા અને રાત્રે 1 વાગે આશરે પરત આવતા હતા ત્યારે VIP રોડ ફાયર સ્ટેશન 3 રસ્તા પાસે એમની ગાડીને પાછળથી 2 ગાડીઓએ એક્સિડન્ટ કરેલો। જેમાં એક ગાડી હતી એ મહિન્દ્રા કંપનીની ઇલેક્ટ્રિક કાર, જેનો રજિસ્ટ્રેશન નંબર હતો JJ05JT 6667 અને બીજી એક BMW કાર હતી જેનો રજિસ્ટ્રેશન નંબર હતો JJ05JT 1718। આ બંને ગાડીઓ વડે એક્સિડન્ટ થયેલાનું જણાવતા હોય તેમની ફરિયાદ લેવામાં આવેલી છે અને એમાં જે આ રીતેશભાઈ છે એમના વાઇફ છે યશાબેન, એમને મૂંઢમાર વાગેલો છે અને એમના બાળકને ઈજા થઈ નથી। ફરિયાદ દાખલ થઈ ગઈ છે અને ઇન્વેસ્ટિગેશન અમારું ચાલુ છે। દરમિયાન જે આ 6C ઇલેક્ટ્રિક ગાડી હતી એનો ચાલક હતો મંથન ભૂપતભાઈ પટેલનો નશાકારક હાલતમાં મળી આવતા એની રાત્રે 185 કરી અને વિધિવત ધરપકડ કરવામાં આવી છે। અને જે BMW કાર ચલાવતો હતો એ ઝલક હીરાભાઈ આહિર, જે હજુ સુધી પોલીસમાં પકડમાં નથી આવ્યો, એની સાથે જે ગાડીમાં બેઠેલો હતો એ ઋષિ સંજીવ પટેલ, એ અત્યારે અમારી કસ્ટડીમાં છે। સર, સીસીટીવીમાં દેખાય છે કેટલી સ્પીડ છે? શું આ લોકો રેસિંગ લગાવી ગયા હતા? એ બાબતે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, પણ CCTV ફૂટેજમાં બંને ગાડીઓ BMW અને મહિન્દ્રા ઇલેક્ટ્રિક વ્હીકલ બંનેની સ્પીડ વધારે હતી। ડિઝાયર હતી એ એકદમ નોર્મલ વેમાં જતી હતી। સર, આ બધા પરિચિત છે BMW અને B6 ના કારના? હા, બંને વરાછા બાજુના છે અને બંને એકબીજાને પરિચિત છે। કશે દારૂ પીને આવ્યા હતા? ક્યાં દારૂ પીધો હતો એ લોકો, કે પાર્ટી હતી, શું હતું? એ બાબતે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। સર, આરોપીઓ ક્યાં ગયા હતા, ક્યાંથી આવી રહ્યા હતા? એ ડુમ્મસ બાજુ ગયેલા હતા અને ત્યાંથી પરત આવતા હતા। સર, બંને ગાડીમાં કેટલા લોકો હતા ત્યારે પ્રાથમિક બંને